નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ મજામાં હશો। આજે આપણે 17મું કાવ્ય ભજન કરે તે જીતે, હા, ભગવાનના હરિ વિષ્ણુના ભજન કરીએ તે જીતે, હા, ખૂબ જ સુપ્રસિદ્ધ કવિ એવા મકરંદ દવે, જેમને આ એક ગીત, ભજન પણ કહી શકાય, ગીત કહી શકાય, હા, એવું સુંદર મજાનું ભજન આપણી સમક્ષ રજૂ કર્યું છે। તો આપણે કવિ પરિચય મેળવીએ, ત્યારબાદ હું તમને 1 by 1 એ કાવ્ય વિશે સમજૂતી આપું અને અંતે આપણે આ ભજનને સરસ રીતે આપણે એનું ગાન કરીને સમજીશું। બરાબર મિત્રો? ઓકે, તો સર્વપ્રથમ આપણે જોઈએ કવિ પરિચય કે શું કહેવા માંગે છે। મકરંદ દવે જન્મ 13/11/1922 અને તેમનું અવસાન 31/1/2005। એમનો પરિચય મેળવીએ આપણે। કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને અધ્યાત્મ સાધક મકરંદ વજેશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો। માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42ની લડત માટે, જે 1942માં લડત થઈ, તે લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો। ઇન્ટર આર્ટ્સ એટલે એ સમયે એ જે તે વર્ષ કોલેજનું ગણાતું, ત્યાંથી તેમને અભ્યાસ છોડ્યો। અનેક દૈનિક પત્રો, સામયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે। સૌંદર્ય પ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય, કાવ્ય બાણીની સુઘડતા એમના કાવ્ય લેખનને આગવો મિજાજ બક્ષે છે। અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો, બરાબર, એમની નવી પ્રભાત, નવા ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે। ગૂઢ અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે। બરાબર, આ કાવ્ય સંદર્ભે આ વાત કરી છે। હવે તેમને કયા કયા સાહિત્ય પ્રદાન કર્યા છે તેમના આપણે નામ જોઈ લઈએ। તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે। જબુક વીજળી જબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે। તો શેણી વિજાણંદ એ ગીત નાટિકા છે। પુરાણ કથાને ગૂંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે। બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહો છે। પીડ પરાઈમાં પ્રસંગ ચિત્રો છે। અંતરવેદી, યોગપથ, સહજને કિનારે, ભાગવતી સાધના, ગર્ભદીપ, ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે। સતકેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે। ઘટને મારગે અને ટાર્જન જંગલનો રાજા એમના અનુવાદો છે। બરાબર, તો આ બધું એમનું સાહિત્ય પ્રદાન છે। અને આપણે જોઈએ કે તેમને આટલા બધા સાહિત્ય કાર્ય કર્યા પછી કઈ રીતે એમને સન્માન આપવામાં આવ્યું છે, તો તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, જે મોટાભાગના ગુજરાતી સાહિત્યકારોને પ્રાપ્ત થાય છે, તો તે સુવર્ણચંદ્રક મળેલો છે, નરસિંહ મહેતા એવોર્ડ મળેલો છે, તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે।
વલસાડ પાસેના નંદીગ્રામમાં જીવનની પોતીકી શૈલી, પોતીકી એટલે પોતાની, શૈલી એટલે પોતાની રીત પદ્ધતિ તેમજ ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ તેમણે વિકસાવી છે. તો તેમણે આ એક કાર્ય કર્યું હશે કે જે કદાચ આપણે જઈએ તો આપણને જોવા મળે. તો એ પ્રકારનું એમને જીવન જીવ્યા છે એવા મકરંદ દવે ખૂબ જ સુપ્રસિદ્ધ કવિ છે અને એમને આ એક ગીત કાવ્ય રચ્યું છે. શેમાંથી લેવામાં આવ્યું છે તો આપણે છેલ્લે જોઈ શકીએ, સંજ્ઞા નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. બરાબર, ચલો તો હું સરસ રીતે તમને આ કાવ્ય સમજાવું. બરાબર, આપણે કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, શું કહે છે? વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. મિત્રો, તમે વજન કરો, ભગવાનનું જો વજન કરવા જશો એટલે જો તમે તેને પોતાની રીતે મૂલવવા જશો, એનું મૂલ્ય તમે પોતાની રીતે આંકવા જશો તો કે છે કે એ ભગવાન, એ હરિ તમને નહીં મળે અને તમે એની સામે હારી જશો. એટલે જે તેનું વજન કરે છે, તેને તોલવાનો પ્રયત્ન કરે છે, બરાબર, તો એ ભગવાન એમ તોલાતા નથી. વજન કરે તો હારે રે મનવા, મનવા એટલે મનુષ્ય. હે માનવી, વજન કરે તે હારે અને ભજન કરે તે જીતે. જે ભગવાનનો ભજન કરે, સત્સંગ કરે, તો એ ભજન સત્સંગ કરે છે તે જીતે છે. તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. બરાબર, તુલસીનું દલ, આપણે આવો એક પ્રસંગ જોયો છે કે ભગવાનને ઘણા બધા સોનાના ઘરેણા, દાગીના મૂકવામાં આવ્યા, અનેક સોના મહોરો મૂકવામાં આવી, ઘણું વજન મૂકવામાં આવ્યું, કિંમતી રત્નો મૂકવામાં આવ્યા, પણ ભગવાન ટસથી મસ ન થયા. ભગવાન તોલાતા નથી. ભગવાનનું પલડું નીચે છે, એ પલડું ઊંચું આવતું નથી. પણ પછી એમ થાય છે કે આ ભગવાન તો કસોટી કરવા બેઠા છે. આ પ્રભુ, આ શ્રી કૃષ્ણ હરિ તો આપણી કસોટી કરવા બેઠા છે. તો કોઈ ભક્ત, સુદામા જેવો ભક્ત, એક તુલસીનું પાંદડું લાવે છે અને બીજા તુલા એટલે કે બીજા વજનિયામાં બીજા જે કાંટો હોય છે, જ્યાં આ બધા કિંમતી રત્નો મૂકવામાં આવ્યા છે વજનદાર, ત્યાં માત્ર તુલસીનું પાંદડું મૂકે છે ને ભગવાન તરત જ પોતાના સ્થાનેથી ઊંચા થઈ જાય છે. તો કે છે કે ભગવાનને તમે મૂલવી ના શકો. બરોબર, પરંતુ આ કાવ્યમાં શું વાત કરી છે? આ તો મેં તમને એમના ભૂતકાળની વાત કરી કે આપણે કોઈ રામાયણ, મહાભારત વગેરે મહાકાવ્યો જોઈએ છીએ, સિરિયલ જોઈએ છીએ, તો એમાં આવા પ્રસંગો આવે છે. બરાબર, તો તુલસી દલ, તુલસીનું દલ એટલે પાંદડું, તુલસી પત્ર, તુલસીના પાંદડાથી જો એનું તોલ કરો તો બને પવન પરપોટો, એ પવન પરપોટો બની જાય. એટલે એનાથી પણ હલકા બની જાય, વજનમાં હળવા બની જાય. ઓકે, અને હિમાલય મૂકો હેમનો, અને જો તમે હિમાલય મૂકો, હિમાલય પર્વત વજનદાર, બરોબર, હેમનો, ઓકે, હેમ એટલે સોનું, સુવર્ણ, બરોબર, તો કે છે કે જો તમે હેમનો હિમાલય એટલે કે છે કે હિમાલય જેટલો જો સોનાનો પર્વત મૂકી દો, બરોબર, અને હિમાલય હેમનો મૂકો એટલે કે સોનાનો હિમાલય જેવો પર્વત એમની સામેના તુલામાં, બરોબર, કાંટામાં મૂકી દો
તો મેરુથી મોટો. હા, તો ભગવાન મેરુ પર્વત કરતાં પણ મોટા બની જાય, અને મેરુ પર્વત એ તો હિમાલય કરતાં પણ મોટો સોનાનો પર્વત છે. બરાબર? એટલે હિમાલય કરતાં પણ મોટો સોનાનો પર્વત એ મેરુ પર્વત છે. જો તમે હિમાલય મૂકવા જશો તો ભગવાન મેરુ બની જશે. મેરુ પર્વત સોનાનો એનાથી પણ વધુ વજનનો મોટો મેરુ પર્વત બની જશે. બરાબર? આ ભારે હળવા હરિવરને મૂલવવો સી રીતે? હા, શું કહેવા માગે છે કે આ રીતે તમે અઢળક સંપત્તિથી તેમને રીઝવવા માગો છો તો તે રીઝશે નહીં. હા, કેમ કે તેમની પાસે તો સોનાનો મોટો મેરુ પર્વત છે, અને કે છે કે આમ ભારે અને હળવા હરિવરને તમે સી રીતે મૂલવો, કઈ રીતે એની કિંમત કરો? હા, ભારે હળવા, ક્યાંક ભારે બની જાય, ક્યાંક એકદમ હળવા બની જાય હા વજનમાં, તો એવા હરિવરને, હા, હરિવર એટલે શ્રેષ્ઠ, બરાબર? વર એટલે શ્રેષ્ઠ. આવા શ્રેષ્ઠ હરિ શ્રી કૃષ્ણને, શ્રી વિષ્ણુને તમે કઈ રીતે મૂલવશો? બરાબર? એટલે કે છે કે એને પોતાની રીતે જો તમે મૂલવશો તો તેમની મૂલવણી નહીં થઈ શકે, પણ જો ભજન કરશો તો તમે એમને પ્રસન્ન કરી શકશો. એટલે કે છે કે ભજન કરે એ જીતે. બરાબર? ચલો આપણે આગળ વધીએ. તો કે છે કે આ ભારે હળવા હરિવરને મૂલવવો સી રીતે, રે મનવા ભજન કરે તે જીતે. જે ભજન કરે છે તે જીતે છે. બરાબર? ચલો શું કહેવા માંગે છે હવે આગળ આપણે જોઈએ. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. બરાબર? ચલો શું કહેવા માંગે છે કે એક જીવનરૂપી આપણને એક ઘડી માંડ મળી છે. આ મનુષ્ય જીવન મળ્યું છે. આ એક ઘડી જીવનની આપણને મળી છે, તો દુર્લભ છે, મળવો મુશ્કેલ છે એવો મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો છે. તો જીવતરના ઘાટે એટલે કિનારે, તટે તું શું કરે છે? તો કે સાચ ખોટના ખાતા પાડે છે. હવે સાચ ખોટના એટલે ખાતા પાડવા, એટલે એક રૂઢિપ્રયોગ છે કે સારા ખોટા કર્મોનો વિચાર કરવો. આપણે કર્મો કરીએ છીએ તો કેટલાક સારા પણ કરીએ છીએ અને કેટલાક ખરાબ પણ કરીએ છીએ. આપણાથી અજાણતા પણ ખરાબ કામો થઈ જાય છે, તો આપણું પાપ અને પુણ્ય જમા થાય છે. બરાબર? તો સાચું ખોટું આપણે કરીએ છીએ. બરાબર? આપણને સરસ મજાનો મનુષ્ય જન્મ મળ્યો છે, પણ આપણે સાચું ખોટું કરીએ છીએ. બરાબર? એટલે કે છે કે એમાં તું નહીં ખાટે. એમાં તને આ ખાટે એટલે ખાટવું એટલે લાભ લેવો. બરાબર? ખાટે એટલે લાભ લેવો. તો તું જો સાચા ખોટા ખાતા પાડશે એટલે સાચા ખોટા કર્મો કરશે, તો એમાં તને કોઈ લાભ કે કોઈ ફાવટ થશે નહીં. એમાં તું નહીં ખાટે એટલે તને કોઈ લાભ થવાનો નથી. સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે. એટલે કે છે કે તું સહેલીશ, સહેલ એટલે સહેલ માણવી. બરાબર? સહેલ ગાહે જવું એટલે ફરવું. હા, સહેલીશ તું સાગર મોજે, એ કે છે કે તું સાગરના મોજા સાથે, બરાબર, સાગરની સમુદ્રની વચ્ચે હિલોળા લેતા કે છે કે સાગરની મોજમાં તું સહેલ એટલે કે છે કે આનંદ કરીશ, કે પછી પડ્યો રહીશ પછી તે, કે પછી તું પછીત એટલે ઘરની પાછલી દિવાલ. ઓકે, તો પછીત એટલે ઘરની પાછલી ભીંત, પાછલી દિવાલ, કે પછી તું ઘરની પછીતે એટલે કે છે કે ભીંત ભૂલીને પડ્યો રહીશ. તું ઘરની પાછલી દિવાલે ભીંત ભૂલીને કે છે પડ્યો રહીશ, કે પછી તું સાગરના મોજામાં તું સહેલીશ એટલે કે છે કે આનંદ કરીશ. બરોબર? શું કરવું છે એ મનુષ્ય તારા હાથની વાત છે. તારે આમ ભીંત ભૂલીને પડ્યું રહેવું છે, કે પછી સાગરના મોજાઓમાં સરસ રીતે તારે હિલોળા ખાવું છે એટલે આનંદિત રહેવું છે. તો એના માટે શું કરવું પડશે? તો પોતાની રીતે વિચારી વજન કરશું તો ભગવાનનું મૂલ્ય નહીં થાય.
એટલે કે છે કે રે મનવા હે મનુષ્ય ભજન કરે તે જીતે. તો ભગવાનને તો આપણે ભજવા પડે, અને જો એનું ભજન કરીએ તો એ મનુષ્ય જીતે છે, એટલે કે ભગવાન પ્રસન્ન થાય છે. બરાબર? ઓકે, ચલો આગળ વધીએ. આમ હવે તારા ગજ મૂકી. બરાબર? આવ હવે તારા ગજ મૂકી. ગજ એટલે શું? તો કાપડ માપવા માટે આપણે કાપડ લેવા જઈએ તો જે કાપડી હોય છે, કાપડ આપણને આપે તાકામાંથી, તો 1 મીટર 2 મીટર જે તમને આપે તો એ મીટરની પટ્ટી હોય છે, ફૂટપટ્ટી હોય છે, એવી લાંબી હોય છે પતળી પટ્ટી, એને ગજ કહે છે. બરાબર? તો એ કાપડ માપવાની ધાતુની પટ્ટી એને ગજ કહેવામાં આવે છે. તો કહે છે કે આવ હવે તારા ગજ મૂકી. પણ અહીં એ ગજનો અર્થ આપ્યો છે સમજ, કે તું તારી પોતાની જે સમજ છે ને એને તું મૂકી દે. બરાબર? એટલે આવ હવે તારા ગજ મૂકી, વજન મૂકીને વરવા. વરવા એટલે કેવા? તો વરવું દ્રશ્ય એટલે જે નકામું હોય, કઢંગું હોય, કદરૂપું હોય, એને વરવું દ્રશ્ય કહેવાય. તો વરવા એટલે વજન મૂકીને વરવા. તારો ગજ, ગજ એટલે આમ તો મેં કહ્યું એ પ્રમાણે, પણ ગજનો અહીં જે અર્થ છે એ સમજ છે. તો આ કાવ્યમાં કવિ કહેવા માંગે છે તું તારી પોતાની સમજ છે ને એ તારી સમજથી તું મૂલવવાનું છોડી દે, એટલે તારા ગજથી મૂલવવાનું છોડી દે, અને નાહકનું આવી કઢંગી રીતે વજન મૂકીને વરવા. નાહકનું કહે છે કે આવું કઢંગી રીતે તું મૂલવવાનું છોડી દે. કયા ત્રાજવડે તરવા, નવલખ તારા નીચે બેઠો. નવલખ એટલે નવલખ તારા. બરાબર? નવલખ તારા, તારાઓ જે આકાશમાં છે, સ્ટાર છે, એ 9 લાખ જેટલા તારા એ નીચે બેઠો. બરાબર? એટલે કે છે કે એ હરિવર છે, જે શ્રેષ્ઠ ભગવાન છે, હરિ છે, એ અમૂલ્ય છે. 9 લાખ તારા જેટલો અમૂલ્ય છે. બરાબર? અને એ નીચે બેઠો છે. તો તું કયા ત્રાજવડે તરવા? તું એને કયા ત્રાજવડે એટલે કે છે કે કયા ત્રાજવે તોડીશ? તરવા એટલે અહીંયા તોડવાની વાત કરી છે. તું કયા ત્રાજવે એને તોડીશ? બરોબર? 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે. બરોબર? એ 14 ભુવનનો સ્વામી એ હરિ એ કહે છે કે 14 ભુવનનો સ્વામી તારી પાસે આવશે, પણ કઈ રીતે? ચપટી ધૂળની પ્રીતે. બરોબર? તો કહે છે કે ચપટી ધૂળ જેટલો પ્રેમ કરીશ, અર્થાત જો એની થોડી ઘણી પણ જો તું ભક્તિ કરશે, ચપટી ધૂળની પ્રીતે, પ્રીતે એટલે પ્રેમ, ભક્તિ, તો ચપટી ધૂળ જેટલી એટલે કે છે કે થોડી ઘણી પણ જો તું એની ભક્તિ કરશે, તો એ 14 ભુવનનો જે સ્વામી છે, હરિવર છે, એ તારી પાસે દોડ્યો આવશે. તારી પાસે દોડી આવશે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ સુદામા પોતાના મિત્રનું નામ સાંભળીને પોતાના હિંડોળા ખાટેથી બધી રાણીઓની વચ્ચેથી એકદમ દોડ્યા હતા પોતાના મિત્રને પામવા માટે, મેળવવા માટે. તો કે છે કે એ એની ભક્તિ હતી સુદામાની, અને બંને વચ્ચેનો આ એક મિત્રતાનો પ્રેમ હતો. તો કે છે કે એક સામાન્ય થોડી ઘણી પણ ભક્તિ કરશે તો એ 14 ભુવનનો સ્વામી તારી પાસે દોડી આવશે. રે મનવા ભજન કરે તે જીતે. ભજન કરે તે જીતે, અને વજન કરે તે હારે. જો તમે પોતાની રીતે વજન કરવા જશો, પોતાની રીતે ભગવાનનું મૂલ્ય આંકવા જશો, તો એ ભગવાનનું મૂલ્ય આંકી શકશો નહીં. પણ જો ભગવાનનું ભજન કરશો, એની ભક્તિ કરશો, તો 100% ભગવાન તમારી ઉપર પ્રસન્ન થશે. રે મનવા એટલે સંબોધન કર્યું છે કે હે મનુષ્ય, જે ભજન કરે છે તે જીતે છે. તો આ સરસ મજાનું ગીત કાવ્ય અહીં આપણને કોના દ્વારા સમજાવવામાં આવ્યું છે? તો મકરંદ દવે નામના કવિ દ્વારા સમજાવવામાં આવ્યું છે. બરાબર મિત્રો? તો ખૂબ જ સરસ વાત કરી છે. બરાબર? તમને ખ્યાલ આવ્યો હશે, મેં તમને બધા શબ્દાર્થ પણ સમજાવ્યા છે. ઓકે, અને ચલો આપણે આને
એક ભજનની રીતે આપણે સાંભળીએ, તમને પણ આનંદ આવશે। તમારું પુસ્તક પણ નજર સમક્ષ રાખજો અને આ ભજનને પણ સાંભળજો, બરાબર? હા તો મિત્રો, આપણે આ એક ભજન સાંભળીએ। રામ ભજતા યૌવન ગયું ને ધન ગયું દે તારે દાન એ જી પરમાત્મા જેના પ્રાણ ગયા એ ત્રણેય ગયા ના જાણ। भजन करे ते जीत रे मनवा भजन करे ते जीते भजन करे ते जीते रे मनवा भजन करे ते जीते भजन करे भजन करे ते हारे रे मनवा भजन करे ते जीते भजन करे ते जीते रे मनवा भजन करे ते जीते। तुलसी दल थी तोल करो ते बने पवन पर पोटो અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો भजन करे ते जीते भजन करे ते जीते रे मनवा भजन करे ते जीते। ઘડી તને માંડ પડી છે આ જીવ તરને ઘાટે આ જીવ તરને ઘાટે સાચે કોટના ખાતા પડી
પડ્યો રહીશ પછી તે મનવા ભજન કરે તે જીતે ભજન કરે તે જીતે મનવા ભજન કરે તે જીતે આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા વજન મૂકીને વરવા નવલખ તારા નીચે બેઠો ક્યાં રાજા બળે તરવા ચપટી તૂરની પ્રીતે મનવા ભજન કરે તે જીતે ભજન કરે તે જીતે મનવા ભજન કરે તે જીતે ભજન કરે તે જીતે મનવા ભજન કરે તે જીતે વચન કરે તે ધારે ભજન કરે તે જીતે તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સરસ મજાનું ભજન સાંભળ્યું, ખરેખર મજા આવી. તમને મજા આવી હશે. તમે નજર સમક્ષ પુસ્તક રાખજો અને આ ભજનને સાંભળજો. મારો અવાજ એટલો બધો સારો નથી, નહીં તો હું તમને ગાઈ સંભળાવું. થોડું ઘણું તો કદાચ ગાઈ શકું, પણ આવું સરસ મજા આવી એટલે મેં તમને આ ગીત સંભળાવ્યું છે. અને આ કાવ્ય પણ મેં આજે સમજાવ્યું છે. તો ઘરે રહીને આ કાવ્યના સ્વાધ્યાય કાર્યને પૂર્ણ કરજો, સમજતા રહેજો શબ્દાર્થ વગેરેને. બરાબર મિત્રો? તો સર્વ મિત્રોને મારા જય રાજારામ.